Hello friends, welcome to the India's largest learning platform that is the Unacademy. જેમ તમે બધા જોઈ શકો છો એમ કે મિત્રો આપણી આ જે છે ઓનલાઈન યુટ્યુબ ચેનલ છે લેટ્સ ક્રેક ગુજરાત એક્ઝામ્સ. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણે આગળ વધીએ પહેલા સૌથી પહેલા મારું થોડું એવું ઇન્ટ્રોડક્શન લઈ લઈએ. મને થોડું એવું જાણી લો, પછી હું તમને કયા વિષયો પર ભણાવવાનો છું, કયા વિષયો પર હું તમને ટીચ કરવાનો છું, એના વિશે આપણે થોડું એવું ઇન્ટ્રોડક્શન લઈશું. ઓકે ફ્રેન્ડ્સ, તો સૌથી પહેલા હું સ્ટાર્ટ કરું ફ્રોમ ઇટ્સ અબાઉટ મી. ઓકે, સો જેમ તમે બધા જોઈ શકો છો એમ માયસેલ્ફ ઇઝ યાજ્ઞિક સભાયા, મતલબ કે મારું નામ યાજ્ઞિક સભાયા છે. મિત્રો એક્સપિરિયન્સની વાત કરું તો, મતલબ કે અનુભવની વાત કરું તો આઈ એમ કનેક્ટેડ વિથ ધીસ ફિલ્ડ સિન્સ લાસ્ટ 5 years. મતલબ કે હું આ ફિલ્ડમાં છેલ્લા 5 વર્ષથી છું. મતલબ કે છેલ્લા 5 વર્ષથી હું કોમ્પિટિટિવ એક્ઝામિનેશન્સ એટલે કે સ્પર્ધાત્મક પરીક્ષા આ ફિલ્ડ સાથે જોડાયેલો છું. ઓકે, અને સબ્જેક્ટ્સ એક્સપર્ટાઇઝની વાત કરું તો મિત્રો બે સબ્જેક્ટ્સ અત્યાર સુધીમાં એક્સપર્ટાઇઝ છે મને, એ છે ઇન્ડિયન પોલિટી એન્ડ ઇન્ડિયન ઇકોનોમી. મતલબ કે ભારતીય રાજવ્યવસ્થા અને ભારતીય અર્થવ્યવસ્થા. જો હું મારા એક્સપિરિયન્સની કોમ્પિટિટિવ એક્ઝામને પાસ કરવાની ફિલ્ડમાં વાત કરું તો અત્યાર સુધી મેં 2 થી 3 એક્ઝામિનેશન્સ પાસ કરી છે. જેમ કે તમે બધા જોઈ શકો છો એમ, એક તો DYSO પ્રિલિમ્સ, મતલબ કે ડેપ્યુટી સેક્શન ઓફિસર, ધેટ્સ કોલ્ડ ધ અનધર નેમ નાયબ મામલતદાર. ઓકે, એ પ્રિલિમ્સ પાસ કરેલી છે. પછી બિન સચિવાલય ક્લર્ક પાસ કરેલી છે, તલાટી પાસ કરેલી છે, અને એક SSC CHSLs. ઓકે, અને હું મોર ધેન 3 મતલબ કે 3 કરતાં પણ વધારે ગુજરાતની રેપ્યુટેડ ઇન્સ્ટિટ્યુશન સાથે કામ કરી ચૂક્યો છું, જેમ કે IC ઇન્સ્ટિટ્યૂટ ફોર કોમ્પિટિટિવ એક્ઝામ્સ, બેન્કિંગ એકેડેમી, અને હવે આપણે અનએકેડેમી પર જોડાયેલા છીએ. તો હું અનએકેડેમી પર મારું જે કંઈ પણ નોલેજ, મારી પાસે જે કંઈ પણ એક્સપિરિયન્સ છે એ બધું હું શેર કરીશ. ઓકે મિત્રો, હવે પહેલા થોડું એવું અનએકેડેમી સબસ્ક્રિપ્શન વિશે વાત કરી લઈએ મિત્રો. અનએકેડેમી સબસ્ક્રિપ્શન વિશે મિત્રો, જેવી તમે તમારી પ્રોફાઇલ બનાવો છો અનએકેડેમી પર, જો તમે જીપીએસસીના કોઈ પણ કોર્સ એ સ્ટડી કરવા માંગો છો તો તમારે ઉપરથી સિલેક્ટ કરવાનું રહે છે જીપીએસસી, જેમાં ક્રેક જીપીએસસી વિથ ઇન્ડિયાઝ લાર્જેસ્ટ લર્નિંગ પ્લેટફોર્મ આ મુજબનું તમને એક ટાઇટલ શો કરશે, એક ટાઇટલ દેખાશે. ઓકે, જેમાં તમે પ્લસ સબસ્ક્રિપ્શન લઈ અને અનલિમિટેડ લાઈવ પ્લસ રેકોર્ડેડ, કે જે ટોટલી ગુજરાતના અને ઓવરઓલ ઇન્ડિયાના જે કોઈ પણ લાર્જ એક્સપર્ટ ફેકલ્ટીઓ છે એમના લેક્ચર એક્સેસ કરી શકશો, અને એ પણ ઘરે બેઠા. મતલબ એક જ સબસ્ક્રિપ્શનમાં તમે બધા જ એક્સપર્ટ ફેકલ્ટીઓના લેક્ચર એક્સેસ કરી શકો છો. ઓકે, તો મતલબ કે એક બહુ સારી એવી વાત છે, સબસ્ક્રિપ્શન લેવું જોઈએ તમારે, કારણ કે બહુ ઓછી ફી પર તમે ઘણા બધા ફેકલ્ટીઓના અનુભવ અને નોલેજનો એટલે કે એક્સપિરિયન્સનો તમે એનો લાભ લઈ શકો છો. વોટ યુ વિલ ગેટ, મતલબ કે આ સબસ્ક્રિપ્શન લઈ અનએકેડેમી સબસ્ક્રિપ્શન લઈને તમને શું મળશે એમાંથી? તો મિત્રો ડેઈલી લાઈવ ક્લાસીસ આવતા હોય છે, બધા જ સબ્જેક્ટ્સ, તમામ સબ્જેક્ટ્સ, ઓલ સબ્જેક્ટ્સ, બધા સબ્જેક્ટ્સના તમને લાઈવ લેક્ચર મળશે. પછી એ ચાહે અનએકેડેમીની એન્ડ્રોઈડ એપ્લિકેશન હોય કે યુટ્યુબ પ્લેટફોર્મ હોય, અને એ પણ બધા જ એક્સપર્ટ ફેકલ્ટીઓના. જીપીએસસીમાં જેટલા પણ એક્સપર્ટ ફેકલ્ટીઓ અનએકેડેમી સાથે જોડાયેલા છે એ બધાના તમને ડેઈલી લાઈવ ક્લાસીસ મળશે. ઓકે, એની સાથે તમે ડિસ્કશન કરી શકશો. સાઈડમાં એક ફોરમ આવશે, ઇન કેસ તમને લાઈવ ક્લાસીસ દરમિયાન કોઈ પણ ડાઉટ છે, કંઈ ક્વેશ્ચન છે, પ્રશ્ન ઉદ્ભવ્યો, કંઈ સમજમાં નથી આવતું, તો તમે ડાયરેક્ટલી લાઈવ ક્લાસમાં અને સાઈડ પરના ફોરમમાં તમે લાઈવ ઇન્ટરેક્શન કરી શકો છો એજ્યુકેટર સાથે, એટલે કે તમારા ટ્યુટર સાથે તમે એની ક્વેશ્ચન પૂછી શકો છો. ઓકે, તો આ એક એનો બેનિફિટ છે, એક એનું સાયલેન્ટ ફીચર છે. પછી લાઈવ ટેસ્ટ અને ક્વિઝિસ. એટલું જ નહીં કે માત્ર તમને લેક્ચર મળશે, એટલું જ નહીં કે માત્ર તમને ક્લાસ જ મળશે, તમે જે કંઈ પણ એજ્યુકેટર પાસેથી ભણ્યા છો, જે કંઈ પણ સબ્જેક્ટ્સ ભણ્યા છો, જે કંઈ પણ ટોપિક ભણ્યા છો, એ બધા જ ટોપિક, એ બધા જ લેક્ચર્સની સાથે સાથે લાઈવ ટેસ્ટ આયોજિત થશે. ઓફલાઈન નહીં, ઓનલાઈન, અને એ પણ લાઈવ. સાથે એ ટેસ્ટના ક્વેશ્ચનો પણ તમને સમજાવવામાં આવશે, એના આન્સર સમજાવવામાં આવશે, લોજિકલી સમજાવવામાં આવશે કે ભાઈ આનો આન્સર આવો જ શા માટે, આ ક્વેશ્ચનનો આન્સર આ જ શા માટે આવે. મતલબ તમે ડેઈલી લાઈવ ક્લાસીસનો લાભ તો લેશો જ, સાથે સાથે લાઈવ ટેસ્ટ અને લાઈવ ક્વિઝનો પણ તમને લાભ મળશે આમાંથી. ઓકે, સ્ટ્રક્ચર્ડ કોર્સિસ. એવું નહીં કે આજે મેં પોલિટી ભણાવ્યું, ખાલી ઇકોનોમિક્સ ભણાવ્યું. સ્ટ્રક્ચર્ડ કોર્સિસનો મિનિંગ શું થાય? વોટ ડુ યુ મીન બાય ધ સ્ટ્રક્ચર્ડ કોર્સિસ? સ્ટ્રક્ચર્ડ કોર્સિસ મતલબ કે ઇન સિક્વન્સ સિસ્ટમેટિકલી તમને દરેક સબ્જેક્ટ્સ ભણાવવામાં આવશે.
કે ભાઈ આજે મેં પોલિટી ભણાવ્યું, આજે કાલે ઇકોનોમિક્સ ભણાવ્યું, પરમ દિવસે જીઓગ્રાફિક્સ લઈને આવ્યું, એવું નહીં. પોલિટિક્સ ભણાવું છું તો પહેલા પોલિટિક્સ સબ્જેક્ટ્સ ક્રમબદ્ધ સિક્વન્સમાં સિસ્ટમેટિકલી આપણે એને પહેલા પૂરો કરીશું. ઓકે, મતલબ કે પહેલા આપણે આમુખથી શરૂ કરીશું. જે લોકો ઓલરેડી તૈયારી કરે છે, જે લોકો કોન્સ્ટિટ્યુશન વિશે થોડું એવું જાણે છે, એને ખબર હશે કે ભાઈ બંધારણની શરૂઆત હંમેશા ક્યાંથી થાય? આમુખથી થાય, પ્રિએમ્બલથી થાય. તો સૌથી પહેલા આપણે પ્રિએમ્બલ આમુખને ડિટેલમાં સમજીશું. પછી ભાગ 1 પર જઈશું, સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર, મતલબ કે યુનિયન એન્ડ ઇટ્સ ટેરિટરી પર જઈશું આપણે. પછી ભાગ 2 સિટીઝનશિપ, નાગરિકતા પર જઈશું. પછી ભાગ 3 ફંડામેન્ટલ રાઇટ્સ એટલે કે મૂળભૂત અધિકારો પર જઈશું. પછી ભાગ 4 રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એટલે કે ધ ડિરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી, એને સમજીશું, એના વિશે જાણીશું, એને ડિસ્કસ કરીશું. મતલબ આ એક સ્ટ્રક્ચર્ડ કોર્સીસ હશે, જાણો છો ને? ઓકે, સિક્વન્સમાં હશે, એવું નહીં કે ગમે ત્યાંથી ઉઠાવ્યું ગમે ત્યાં પૂરું, એવું નહીં, સિક્વન્સ ક્રમબદ્ધ રીતે જઈશું આપણે. અનલિમિટેડ એક્સેસ. મિત્રો, તમે એક વખત સબસ્ક્રિપ્શન લ્યો છો તો તમારે ફરી ફરીને સબસ્ક્રિપ્શન લેવાની જરૂરિયાત નથી. તમને બધા જ રેકોર્ડેડ પ્લસ લાઈવ લેક્ચર ફ્રી ઓફ કોસ્ટ મળશે એક વખત સબસ્ક્રિપ્શન લીધા પછી. બધા જ ફેકલ્ટીઓને તમે એક્સેસ કરી શકશો. અનલિમિટેડ એક્સેસ છે, રિસ્ટ્રિક્ટેડ નથી કે ભાઈ 100 કલાક 200 કલાક જોઈ શકશો, 300, એવું નહીં. જેટલા પણ એજ્યુકેટરના લાઈવ પ્લસ રેકોર્ડેડ વિડીયો મુકાય છે બધા તમે અનલિમિટેડલી એક્સેસ કરી શકશો. 24/7 અવર્સ ગમે ત્યારે જોઈ શકશો. ઓકે મિત્રો, કયા સબ્જેક્ટ્સ ભણવામાં આવશે? તો કે ભાઈ સાયન્સ એન્ડ ટેકનોલોજી છે, વિજ્ઞાન, પોલિટી જે આપણે ભણવાના છે, રાજવ્યવસ્થા, હિસ્ટ્રી, ઇતિહાસ, ઇંગ્લિશ, રીઝનિંગ, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, જાહેર વહીવટ, સાથે મોક ટેસ્ટ તો ખરી જ. અને એવું જ નહીં, એક જ સબ્જેક્ટ્સમાં ફરી પાછા અનલિમિટેડ ફેકલ્ટી, ઘણા બધા ફેકલ્ટીઓને એક્સેસ કરી શકશો, જેથી તમે બોર પણ ન થાવ. તમને જે ફેકલ્ટી પાસે ભણવાની મજા આવે એ ફેકલ્ટીના વિડીયોઝ તમે એક્સેસ કરી શકો છો. ઓકે, ચલો હવે એવું કહેશો કે સર તમે આ બધી વાત તો કરી દીધી, પણ આ સબસ્ક્રિપ્શન મેળવવું કઈ રીતે? અનએકેડમીને કઈ રીતે સબસ્ક્રાઇબ કરવી? હાઉ ટુ રજિસ્ટર? કઈ રીતે અમે આ સબસ્ક્રિપ્શન મેળવી શકીએ? તો એના વિશે પણ થોડી વાત કરીએ. મિત્રો, તમે બધા અનએકેડમી પર સબસ્ક્રિપ્શન લેવા જઈ રહ્યા છો તો તમને એમાં ફાયદો પણ થાય છે. મતલબ કે એમાં તમને પ્રોમો કોડ પણ યુઝ કરી શકો છો. પ્રોમો કોડ યુઝ કરીને તમે એ પ્રોમો કોડ પરથી ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. કેટલું ડિસ્કાઉન્ટ ભાઈ? ઓસમ 10% ડિસ્કાઉન્ટ. મિત્રો, ઘણું બધું છે આ લોકડાઉનના પીરિયડ. ઓકે, તો અહીંયા મારો એક કોડ આપ્યો છે તમને મેં, યાજ્ઞિક1, YAGNIK1. બરાબર ધ્યાન રાખજો મિત્રો, આ કોડ ભૂલાય નહીં, કારણ કે કોડ યુઝ કરશો તો 10% ડિસ્કાઉન્ટ મળવાનું છે. તો તમારા માટે સ્પેશિયલ કોડ ક્રિએટ કરેલો છે ભાઈઓ, યાજ્ઞિક1. ફરીથી બોલું છું, YAGNIK1. 10% ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. મિત્રો, અહીંયા સબસ્ક્રિપ્શન ચાર્જીસ આપે છે. ઘણા લોકોને એવું લાગે કે ભાઈ સર મારે એકસાથે 2 વર્ષનું નથી લેવું હાલમાં, પહેલા મારે 1 જ મહિનાનું લેવું છે ભાઈ, તો છૂટ છે, 1 મહિનાનું પણ મળે છે. મારે 3 જ મહિનાનું લેવું છે ભાઈ, તો 3 મહિનાનું પણ મળે છે. સર મારી એક્ઝામ તો 6 મહિનામાં આવી જશે હમણાં, મારે એ કોર્સનું શું કરવું? તો 6 મહિના બી છે ભાઈ. જોઈએ શું ચાર્જીસ છે. 1 મહિનાનું સબસ્ક્રિપ્શન લ્યો છો તમે, ઓકે, તો એ 1400 1400 રૂપિયામાં મળે છે પર મંથ. એ જ વસ્તુ જો તમે 3 મહિનામાં જાઓ છો ત્યાં ફાયદો છે. 1400 ગુણ્યા 3 કરો કેટલા થાય? 4200. પણ એ અમે તમને 3500 માં જ દઈએ છીએ ભાઈ. ઓકે, તો 3 મહિનાનું તમને સબસ્ક્રિપ્શન જોઈતું હોય તો 3500, ઓનલી 3500. ઓકે, તો એ પર મંથ કેટલામાં પડ્યું? 1167 માં. કેટલો ફાયદો થયો ભાઈ? 17% ફાયદો થયો. તો શા માટે 1 મહિનાનું લેવાનું ભાઈ? લાર્જેસ્ટ લ્યો ને. ઓકે, તમારે ભણવું જ છે, નક્કી જ છે, તો પછી શું કામ ને? એમાં ભણવામાં ડેમો ના હોય ભાઈ, ભણવામાં એક્સપિરિયન્સ ન હોય, ભણવામાં ખતરા ન કરવાના હોય. ભણવાનું છે તો ભણવાનું છે. ઓકે, 3 મંથ્સનું 3500, 6 મંથ્સનું કોઈને અડધા વર્ષનું લેવું છે તો 5600 ઓનલી, 5600, જે તમને પર મંથ 933 માં પડે છે ભાઈ. ઓકે, તો એ પણ એકદમ બહુ સારું એવું છે ને, એમાં ડિસ્કાઉન્ટ બી સારું, 33% ઓફ મળે. અને 58% ઓફ ભાઈ, આખા વર્ષનું લઈ લ્યો, કઈ ઝંઝટ જ નહીં, કઈ માથાકૂટ જ નહીં. 7000 રૂપીઝ પર યર, મહિને 583 રૂપિયામાં જ પડે. અને એનાથી એ મોટું 2 વર્ષનું લ્યો તો મહિને 350, આટલું તો રિચાર્જ કરતા હોય ભાઈ તમે. ઓકે, તો 8400 ફોર 2 years 24 months. ઓકે, અહીંયા તમને 12 મંથના સબસ્ક્રિપ્શનનો એક ડેમો આપ્યો છે ભાઈ, કે ખરેખર સબસ્ક્રિપ્શન ફી 5339 છે, જેમાં સ્ટેટ GST,
અને સેન્ટ્રલ જીએસટી બે એડ કરો 481 એટલે 6300 થાય છે. એમાં તમારે યાજ્ઞિક 1 YAGNIK 1 આ કોડ યુઝ કરવાનો રહેશે મિત્રો. આ કોડ યુઝ કરશો એટલે તમને ડિરેક્ટલી 10% ડિસ્કાઉન્ટ મળી જશે. તો શું કામને ભૂલવાનો ભાઈ, કોડ યાદ રાખજો. ઓકે મિત્રો, ચલો આ તમને જીપીએસસી સબસ્ક્રિપ્શનની વાત કરી દીધી મેં. ઓકે, હવે આપણે આગળ જઈએ. હવે આપણે આપણા ટોપિક પર આવીએ મિત્રો. ઓકે, કે ભાઈ હાઉ ટુ પ્રિપેર. સૌથી મોટો ક્વેશ્ચન, બિગ ક્વેશ્ચન માર્ક, કે સર તમે બહુ બધી વાતો કરી પણ તૈયારી કઈ રીતે મારે શરૂ કરવી સર, એ જ નથી સમજાતું. ઓકે, તો એના વિશે સમજાવું છું મિત્રો કે તૈયારી કઈ રીતે કરવી, હાઉ ટુ પ્રિપેર. મિત્રો તમે કોઈ પણ એક્ઝામની પ્રિપેરેશન તૈયારી કરવાની શરૂઆત કરો છો તો સૌથી પહેલો અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે એક્ઝામને સમજો. શા માટે? બીકોઝ મિત્રો તમે ધારો કે ઇન કેસ પાસ થઈ ગયા પછી તમે જે પોસ્ટ માટેની એક્ઝામ આપી છે એ પોસ્ટ પર તમને પોસ્ટ કરી દેવામાં આવ્યા, મતલબ કે તમને પોસ્ટ આપી દેવામાં આવી, પણ તમને એ જ નથી ખબર કે પોસ્ટનું મહત્વ શું છે, એ પોસ્ટ પરની જવાબદારીઓ શું છે, તો તમે એ પોસ્ટ પરની રિસ્પોન્સિબિલિટીને કઈ રીતે નિભાવી શકશો. ફોર એક્ઝામ્પલ, ધારો કે તમારે પોલીસ ઇન્સ્પેક્ટર બનવું છે, તમે પોલીસ ઇન્સ્પેક્ટર પરીક્ષાની તૈયારી કરો છો. ધારો કે મેં એવું કહી દીધું કે ભાઈ તમે પોલીસ ઇન્સ્પેક્ટર બની ગયા, પાસ થઈ ગયા, હવે તમને એ જ નથી ખબર કે પોલીસ ઇન્સ્પેક્ટર શું હોય, એ પદ શું છે, પદનું મહત્વ શું છે, પદ પરની જવાબદારીઓ શું હોય, પોલીસ ઇન્સ્પેક્ટરે કામ શું કરવાનું છે, તો શું તમે આ પોસ્ટ પરની જવાબદારીને નિભાવી શકશો? નો, નહીં નિભાવી શકો. ઓકે, તો એના માટે સૌથી પહેલા તમારે એ પદને સમજવું પડશે. જો અહીંયા મેં લખ્યું છે બિગ વર્ડમાં લખ્યું છે પદનું મહત્વ અને પદ સમજો. મિત્રો તમારી 50% તૈયારી પ્રિપેરેશન ત્યાં જ પૂરી થઈ જશે પદ સમજી લેશો એટલે. કારણ કે તમને એક આઈડિયા આવી જશે કે પદ શું માંગે છે, એ પદની જવાબદારી શું છે, એ પદની જવાબદારી નિભાવવા માટે મારી પાસે કયું નોલેજ હોવું જોઈએ, કયા સબ્જેક્ટ્સનું નોલેજ હોવું જોઈએ, એ સમજી ગયા, બસ એ તમારો સિલેબસ છે. મહત્વપૂર્ણ વાત, નોટિફિકેશન. મિત્રો મેં જોયું છે કે ઘણા બધા સ્ટુડન્ટ એવા હોય છે કે જે ફોર્મ ભરવાને ખાતર ફોર્મ ભરી દીધું, જ્યારે એક્ઝામ આવી ત્યારે બોલપેન અને આઈડી કાર્ડ લઈને ચાલ્યા ગયા, કોલ લેટર લઈને એક્ઝામ આપી આવ્યા, પછી રિઝલ્ટનો વેઇટ કરશે, રિઝલ્ટમાં સિલેક્ટ ના થયા એટલે એવું માની લેશે કે ભાઈ આપણી તૈયારી અધૂરી છે, આપણે તૈયારી ખોટી દિશામાં કરી છે, આપણે આ પદને લાયક નથી. એવું નથી મિત્રો, તમે પદને લાયક છો જ, બિલકુલ છો. તમે તૈયારી પણ કરી છે, ખોટી નથી કરી પણ ખોટી દિશામાં તૈયારી કરી છે. શબ્દો સમજજો મારા, તૈયારી ખોટી નથી કરી, મહેનત નથી કરી એવું નથી, પણ મહેનત અને તૈયારી ખોટી દિશામાં કરેલી છે. તો સાચી દિશામાં તૈયારી કઈ રીતે કરી શકાય, કેમ ખબર પડે સર, કઈ રીતે જાણવું, કેમ સમજમાં આવે કે આ જ વાંચવાનું છે, આટલું જ વાંચવાનું છે, આ જ સબ્જેક્ટ વાંચવાનો છે, આ સબ્જેક્ટનો આ જ ટોપિક વાંચવાનો છે. તો એના માટે નોટિફિકેશન જોયું, નોટિફિકેશનમાં તમને બધી જ વસ્તુ આપેલી હોય છે. તો આપણે જોઈએ કે પદ અને સિલેબસ કઈ રીતે સમજવો ભાઈ. સિમ્પલ છે, પહેલા પદ સમજી લ્યો એટલે સિલેબસ ઓટોમેટિકલી સમજાઈ જાય. ફોર એક્ઝામ્પલ, ધારો કે અહીંયા મેં તમને એક ચિત્ર આપ્યું છે કે ભાઈ તમને પોલીસ ઇન્સ્પેક્ટરની ડ્યુટી આપવામાં આવી છે, અહીંયા બધા પોલીસો બતાવે છે મેં ચિત્રમાં. હવે ધારો કે તમારે કોઈ ક્રિમિનલ સાથે ડીલ કરવાનું થયું ભાઈ, ક્રિમિનલ અપરાધી સાથે ડીલ કરવાની છે ભાઈ તમારે. હવે તમે બધા જાણો છો કે એ વ્યક્તિને આપણે અપરાધી ક્યારે કહેતા હોય, એ માનવી જે છે, વ્યક્તિ જે છે વિકૃત પરિસ્થિતિનો હોય, એના અંદર બધી વિકૃતિઓ ભરેલી છે, ક્રાઇમ ભરેલો છે, એના બધા વિચારો જે છે ખરાબ છે. તો પહેલા તો તમારે એ વ્યક્તિના મગજને સમજવું પડશે, કારણ કે તમારે એ વ્યક્તિ સાથે ડીલ કરવાની છે. આપણે કહેવાય છે ને કે ભાઈ જેની સાથે આપણે ડીલ કરવી હોય તો પહેલા તો એ વ્યક્તિને સમજવો. તો અહીંયા તમારે અપરાધી સાથે ડીલ કરવાની છે તો અપરાધીને સમજવો પડશે. હવે કોઈ વ્યક્તિના મસ્તિષ્કને સમજવું, કોઈ વ્યક્તિના મગજને સમજવું, કયો વિષય એની સાથે ડીલ કરે મિત્રો, મનોવિજ્ઞાન. ઓકે, તો ડેફિનેટલી તમે કોઈ પણ પોલીસ ઇન્સ્પેક્ટર, પોલીસ કોન્સ્ટેબલ કે પછી પીએસઆઈ આવી એક્ઝામિનેશન્સ આપો છો, સોરી એક્સેપ્ટ પીઆઈ, પોલીસ ઇન્સ્પેક્ટર સિવાયની એક્ઝામ આપો છો તો ડેફિનેટલી ત્યાં તમને સિલેબસમાં મનોવિજ્ઞાન આપ્યું જ છે. તમારે મનુષ્યને સમજવું પડશે, મનુષ્યના બિહેવિયરને સમજવો પડશે, એના વર્તનને સમજવું પડશે. ઓકે, પછી એક બીજું મેં અહીંયા ચિત્ર આપ્યું છે ભાઈ કે ભૂગોળ. ઓકે, મેં અહીંયા આપદા પ્રબંધન આપ્યું છે કે ભાઈ ભૂગોળ અને આપદા પ્રબંધન શા માટે આપણે આ સિલેબસમાં હોવું જોઈએ, શા માટે આવા સબ્જેક્ટ્સ આપણે ભણવા જોઈએ. તો મિત્રો એનું પણ એક એક્ઝામ્પલ આપું છું. ફોર એક્ઝામ્પલ, ધારો કે તમે તલાટી તરીકે કોઈ પણ એક જે છે બ્લોક છે, વિસ્તાર છે, તાલુકો છે, જિલ્લો છે, એમાં તમે ગામડું છે એમાં તમે પોસ્ટેડ થઈ ગયા, ધારો કે તમે તલાટી બની ગયા.
પછી અચાનક ત્યાં ભૂકંપ આવે છે વિસ્તારમાં, અને એક સરકારી ઓફિસર તરીકે, તલાટી તરીકે તમને એ વિસ્તારની જવાબદારી સોંપવામાં આવે છે કે ભાઈ આ બધા વિસ્તારના બધા જ લોકોને રેસ્ક્યુ કરવાની, એને સુરક્ષિત સ્થળે પહોંચાડવાની જવાબદારી તમારી. હવે તમે તલાટી છો, તમારા પાસે સારું એવું પદ છે, પણ મોટી બધી જવાબદારી તમારા માથે આવી ગઈ. શું કરવાનું ભાઈ કે ભૂકંપગ્રસ્ત જે વિસ્તાર છે એમાં જે પીડિતો છે એને રેસ્ક્યુ કરીને એક યોગ્ય જગ્યાએ લઈ જવાના છે. હવે તમને ખબર જ નથી કે ભૂકંપ શું છે, ભૂકંપ કઈ રીતે આવે, ભૂકંપની આડઅસરો શું છે, ભૂકંપથી બચવું કેમ, આવી કોઈ ખબર જ નથી તમને. તો એ ગામના લોકો તો દૂરની વાત છે, તમને પોતાને ખુદને પણ બચાવી નહીં શકો. તો આના માટે શું જોશે મિત્રો? ભૂગોળનું નોલેજ જોશે. ક્યાંથી જાણવા મળશે? ભૂકંપ કઈ રીતે આવે, ભૂકંપની આડઅસર શું છે, ભૂકંપથી બચવું કઈ રીતે, કયા સબ્જેક્ટ્સમાંથી જાણવા મળે મિત્રો? ભૂગોળ. છે તમારા સિલેબસ? યસ, ડેફિનેટલી તમારે ભણવું પડશે, તમારી પાસે એનું જ્ઞાન હોવું જોઈએ. ડિઝાસ્ટર મેનેજમેન્ટ, હાલમાં પૂરની પરિસ્થિતિઓ ઘણી બધી જગ્યાએ આવે છે, તો પૂર કઈ રીતે આવે, પૂરથી બચવાના રસ્તા શું છે, પૂર ન આવે એના માટે કઈ પ્રકારની ચેતવણીઓ હોય, કેવા પ્રિકોશન્સ લઈ શકાય, આ બધી જ જાણકારી તમને અવેલેબલ થાય છે, આ બધી જ જાણકારી ઉપલબ્ધ થાય છે. ક્યાંથી? આપદા પ્રબંધન નામના કોર્સમાંથી. તો મિત્રો આપણે શું જાણીએ અત્યાર સુધી? આપણે જો ક્યાંય ભણવા નથી ગયા, ક્યાંય આપણે કોઈની પાસે એક્સપર્ટાઇઝ નોલેજ નથી લીધું કે મારો પદ અને સિલેબસ શું હશે, આપણે આપણી રીતે જ જાણ્યું કે ભાઈ મારે શું ભણવું પડશે આના માટે. તો મિત્રો હંમેશા સિલેબસ આપણે જાતે જ નક્કી કરવાનો હોય છે, અને એ કઈ રીતે નક્કી થાય છે? પદ અને પદ પરની જવાબદારી પરથી નક્કી થતો હોય છે મિત્રો. ઓકે, તો આ જ રીતે આપણે દરેક પોસ્ટ માટે, દરેક પદ માટે એ પદ પરની જવાબદારીઓ સમજી અને એનો સિલેબસ નક્કી કરી શકતા હોઈએ છીએ. ઓકે મિત્રો, હવે સંવિધાન શા માટે? કારણ કે આપણે સંવિધાન ભણવાના છે. તો મિત્રો તમે જે સિસ્ટમ, જે તંત્રનો ભાગ બનવા જઈ રહ્યા છો, એ તંત્ર કઈ રીતે ચાલશે, એ તંત્ર ગવર્મેન્ટની સિસ્ટમમાં કઈ જગ્યાએ છે, તમારું પદ કઈ જગ્યાએ છે, તમારી ઉપર કેટલા અધિકારીઓ છે, તમારી નીચે કેટલા અધિકારીઓ છે, એ બધું તમે ક્યાંથી જાણી શકશો? એ બધું કોન્સ્ટિટ્યુશન એટલે કે સંવિધાનમાંથી જ જાણી શકશો. ઓકે, છેલ્લે ખાસ એક આપણે જે છે આ બધું પૂરું કર્યું, સમજ્યું, સિલેબસ સમજ્યા, પદ સમજ્યા પછી છેલ્લે હું તમને ખાસ ફરીને કહેવા માંગીશ કે લેટ્સ ક્રેક ગુજરાત એક્ઝામ આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, સબસ્ક્રિપ્શન લો અનએકેડમીનું, અને ખાસ 10% ડિસ્કાઉન્ટ લેવા માટે મારો કોડ યુઝ કરો, યાજ્ઞિક 1. થેન્ક યુ મિત્રો.